ભીલ પ્રદેશ રાજ્યની માંગને લઈ સંજેલી મામલતદારને આવેદનપત્ર અપાયું. ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંજેલી તાલુકાના બેનર હેઠળ ભીલ પ્રદેશ રાજ્યના રચનાની માંગ સાથે સંજેલી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર ભારતના રાષ્ટ્રપતિ, ગુજરાતના રાજ્યપાલ તેમજ રાજ્યના મુખ્યમંત્રીને સંબોધી મામલતદારને સુપરત કરવામાં આવ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર ભારત બંધારણના અનુચ્છેદ 3 ક, ખ, ઘ, ડ હેઠળ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના સીમાવર્તી આદિવાસી વિસ્તારો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીને જોડીને અલગ ભીલ પ્રદેશ રાજ્યની રચના કરવાની માંગ આવેદનપત્રમાં કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે ભીલ સમાજના સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને સાંસ્કૃતિક વિકાસને વધુ વેગ મળે તેમજ આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે અલગ ભીલ પ્રદેશ રાજ્યની રચના જરૂરી હોવાનું રજૂ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા. આવેદનપત્ર સ્વીકારી મામલતદારને તેને યોગ્ય કક્ષાએ મોકલવાની કાર્યવાહી હાથ ધરવાની ખાતરી આપી. જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. આજ રોજ અમે મામલતદાર કચેરી ખાતે આજ રોજ ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા અમારી આદિવાસી સમાજની વર્ષોથી માંગને લઈને અમે ગુરુ ગોવિંદની વર્ષોથી ભીલ રાજ્યની માંગણી લઈને આજ રોજ મામલતદાર ખાતે મામલતદાર સાહેબશ્રીના મારફતે રાષ્ટ્રપતિ મહોદયને સંબોધીને અને મુખ્યમંત્રીને સંબોધીને અમે આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યા છે. વર્ષોથી અમારો સમાજ અનેક સમસ્યાઓથી પીડાય છે. શિક્ષણ માટે, રોજગાર માટે અને અનેક કેસો ઠોકીને અમારા આદિવાસી સમાજના અવાજોને દબાવવાનું કામ આ સરકાર કરતી હોય તો અમે આ અનેક સમસ્યાઓ લઈને અમે અમારો અલગ એક ભીલ પ્રદેશ રાજ્ય બનાવવાની અમારી પરજોરથી માંગણી છે. જય જોહાર, જય આદિવાસી. જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. અત્યારે અમે સંજેલી મામલતદાર કચેરી ખાતે મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે અને એ પણ ભીલ પ્રદેશ માટે. અમારે ભીલ પ્રદેશની જરૂરિયાત કેમ છે તો અમારા વિસ્તારની અંદર જે અંબાજીથી ઉંબરગામ સુધીનો અમારો જે પટ્ટો છે ભીલ પ્રદેશ છે અને એમાં અમારા આદિવાસીઓ વસે છે. ભારતના બંધારણની અંદર અનુસૂચિ 5 અને 6 ની અંદર અમને હક અધિકાર આપવામાં આવેલા છે, છતાંય પણ અમારા જે આ વિસ્તારને અનુસૂચિ 5 લાગુ કરવામાં આવેલ નથી. જેના કારણે અમારા જે યુવાનો છે એ અત્યારે નોકરીઓ માટે ફાંફા મારતા હોય છે. કેમ કે આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો આપી અને અન્ય જ્ઞાતિના લોકો નોકરીઓ કરે છે, જ્યારે અમારા યુવાનો બેરોજગાર ફરે છે. અમારી જમીનો છે એને ખોદીને પાઇપો નાખવામાં આવે છે, જ્યારે પાણી કંપનીઓને આપવામાં આવે છે. અમારી જમીનની અંદર થાંભલા નાખવામાં આવે છે, જ્યારે લાઇટ છે, વીજળી છે એ કંપનીઓને આપવામાં આવે છે. એટલે સરકાર અમારા જે આદિવાસીઓ પ્રત્યે જે આ શોષણની નીતિ કરી રહી છે, જેના કારણે અમારો આદિવાસી સમાજ દિવસે ને દિવસે ગરીબ બનતો જાય છે. શાળાઓની અંદર શાળાઓ હોય તો શિક્ષકો નથી અને ક્યાંક શિક્ષકો હોય તો ઇમારતોના ડખા છે. અત્યારે સંજેલી તાલુકાની પણ વાત કરીએ તો અહીંયા સરકારી દવાખાના હોય કે બેન્કો હોય જેની અંદર યુપી બિહારના કર્મચારીઓની ભરતી કરવામાં આવેલી છે. જેના કારણે અમારા જે યુવાનો છે એમને બહાર ઉપલેટા, કલેવાડ મજૂરી કરવા માટે જવું પડતું હોય છે. અને આ ભીલ પ્રદેશની અંદર જે કંઈ કંપનીઓ આવેલી છે એમાં પણ બહારના પરપ્રાંતિયોને નોકરીઓ આપવામાં આવે છે. જેના કારણે અમારી જે આદિવાસીઓની આર્થિક સ્થિતિ કથળતી જાય છે. જળ, જમીન અને જંગલની વાત કરીએ તો જળ, જમીન અને જંગલ પર આદિવાસીઓનો હક છે, અધિકાર છે, છતાંય પણ એમને આપવામાં નથી આવતા. એમને જંગલમાંથી વનવાસી શબ્દ આપીને ખદેડવામાં આવે છે. જ્યારે અમારા નેતાઓ કે અમારા આગેવાનો જ્યારે સરકાર સામે અવાજ ઉઠાવે છે ત્યારે એમને નક્સલવાદી તરીકે ઓળખવામાં આવે છે. એમને દેશદ્રોહના ગુના દાખલ કરવામાં આવે છે. તો ક્યારેક ખોટી એફઆઈઆરો કરીને એમને જેલ પાછળ ધકેલવાનું કામ સરકાર કરી રહી છે. જેને લઈને આજરોજ અમે સંજેલી તાલુકાએ છેલ્લા 7 વર્ષથી આવેદનપત્ર પાઠવીએ છીએ રાષ્ટ્રપતિ મહોદયશ્રીને અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને સંબોધીને અમે આવેદનપત્ર આપીએ છીએ અને અમે ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છીએ અને ભીલ પ્રદેશ એ અમારો હક છે, અધિકાર છે, અમે લઈને જ રહીશું. જય જોહાર. રિપોર્ટર વિજય ચરપોટ, સંજેલી.